મોરબી અને વિસાવદરના ધારાસભ્ય દ્વારા જે સામસામે નિવેદનબાજીઓ છેલ્લા દિવસમાં કરવામાં આવી છે તેને લઈને મોરબીના લાતીપ્લોટ વિસ્તારના ઉદ્યોગકારોનું શું કહેવું છે તે પણ જાણવા જેવું છે। છેલ્લા દિવસોમાં મોરબીમાં થયેલા આંદોલનોમાં ખાસ કરીને વિસાવદરવાળી થશે તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવતી હતી અને તેને લઈને જે નિવેદન મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતે આપ્યું હતું ત્યારબાદ તેનો વળતો જવાબ વિસાવદરના ધારાસભ્યએ આપ્યો હતો ને આ બંને નિવેદનને લઈને સમગ્ર ગુજરાતની અંદર રાજકીય ગરમાવો આવી ગયો છે। ત્યારે આ બાબતને લઈને મોરબીના લાતીપ્લોટ વિસ્તારના વેપારીઓ દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ જાણવા જેવું છે, કારણ કે તેમના કહેવા મુજબ જે રીતે વાતો કરે છે અને નિવેદનો આપે છે તે કરવા બદલે પ્રાથમિક સુવિધા લોકોને જોઈએ છે તે આપવામાં ધ્યાન આપવાની જરૂર છે તેવું હાલમાં લોકો કહી રહ્યા છે। તો પેલા છે ને મોરબીની જંત્રી લાતીપટમાં નંબર વધારે છે, બરાબર ને। બીજા નંબરમાં લાતીપટમાં આવડા કાંતિભાઈ કીધું કે હું 2 લાખ કરોડ રૂપિયા હારી જાઉં, ઇનામ આપું, બરાબર ને। અને પછી પ્રમુખ કાલ કહ્યું કે હું 2 કરોડ રૂપિયા આપું ગયા। 4 કરોડ રૂપિયા આપણા હાથમાં આવે ને તો આપણે જેસીબી અને ટ્રેક્ટર લઈ આવી અને આખી 90% આખી મોરબીની ચોખ્ખી કરી દો। નિવેદનો ને પોલિટિક્સ થી સામાન્ય જનતાને કઈ એટલી બધું સંબંધ હોતો નથી। સામાન્ય જનતાને જે સંબંધ હોય છે એની બેઝિક જરૂરિયાતો, આજે સામાન્ય જનતાની રિક્વાયરમેન્ટ શું છે તો પ્રાથમિક જરૂરિયાતો છે। પ્રાથમિક જરૂરિયાતો જેવી કે સારા રસ્તા, ચોખ્ખા રસ્તા, સાફ સફાઈ, પાણી ના ભરાય, સ્ટ્રીટ લાઇટો હોવી જોઈએ, સિક્યોરિટી હોવી જોઈએ। કાંતિભાઈ તથા જે ઇટાલિયા સાહેબ, તમે જે આ અંદરો અંદર ઝઘડા કરી રહ્યા છો એના ઉપર મહત્વ ન આપો। અત્યારે લાતીપ્લોટ ને વિકાસ ને મહત્વ આપો। તમે 2 કરોડ હું આપી દઉં, 2 કરોડ ઓલો કે હું આપી દઉં, અને એના કરતા અત્યારે લાતીપ્લોટ ત્રાહીમામ થયા। આ સફેદ વાળ આવ્યા, 40 વર્ષ થયા લાતીપ્લોટમાં કોઈ જાતનું કાંઈ કામ થતું નથી। જો અમારે ચૂંટણી વેળે કાંઈ લેવા દેવા નથી, અમારે જે પક્ષ આવે અમારે રોડ રસ્તાને જરૂરિયાત આવી છે। અમારે કોઈ ભાજપ આવે કોઈ આવે એની અમને કાંઈ ફરક નથી પડતો। રોડ રસ્તા થાય 2 કરોડ 4 કરોડ ની જે પણ વાતો થાય છે એની કાંઈ લેવા દેવા અમારે નથી।